જામનગરમાં મકાનની છત ધરાશાય। રતનબાઈ મસ્જિદ પાસે મકાનની છત ધરાશાય થઈ, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જામનગરની આ ઘટના છે, જ્યાં એક મકાનની છત ધરાશાય થઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે મકાનનો સામાન પણ વેરવિખેર થઈ ચૂકેલો છે। આખી ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જામનગરની આ ઘટના, જ્યાં મકાનની છત ધરાશાય થઈ, જેના પરિણામે 2 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મસ્જિદ પાસેની આ ઘટના છે। ખૂબ જ સાંકડી ગલીઓમાં આ ઘટના બનવા પામી છે। જામનગરમાં મકાનની છત ધરાશાય। રતનબાઈ મસ્જિદ પાસે મકાનની છત ધરાશાય થઈ, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જામનગરની આ ઘટના છે, જ્યાં એક મકાનની છત ધરાશાય થઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે મકાનનો સામાન પણ વેરવિખેર થઈ ચૂકેલો છે। આખી ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જામનગરની આ ઘટના, જ્યાં મકાનની છત ધરાશાય થઈ, જેના પરિણામે 2 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મસ્જિદ પાસેની આ ઘટના છે। ખૂબ જ સાંકડી ગલીઓમાં આ ઘટના બનવા પામી છે।